અરે સાહેબ, સૈનિક છે, સૈનિક ફોજી છે, એને માથે રાખવાના હોય. કયા રજવાડામાં, કયા દેશમાં આ રીતે સૈનિકોને અને શહીદના પરિવારને આ રીતે હેરાન થવું પડતું હોય છે? એલા ભાઈ, હવે હદ થાય છે, હદ. મધદરિયે તોફાનમાં જે જહાજ ઉપર હોય એ જહાજને સાચવવું પડે, એ જહાજની કદર કરવી પડે. જો એ જહાજની કદર ન કરીએ તો વિનાશ આવે, મોત આવે. મારે સરકારને કહેવું છે કે સૈનિકો દ્વારા, નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓ દ્વારા ગાંધીનગરમાં પોતાની માંગણી લઈને જે રજૂઆત કરી, એ લોકોએ રેલી કરવી હતી, મંજૂરી ના આપી, ઉપાડી લીધા, ડબ્બામાં પૂરી દીધા. આવું ન હોય. સૈનિકોની ઇજ્જત કરવી, સૈનિકોને એક પ્રકારનો વિવેક પાઠવવો, એની માંગણી સાંભળવી અને એની માંગણી શક્ય હોય ત્યાં સુધી પૂરી કરવી. શું માંગે છે એ લોકો? નિવૃત્તિ પછી અનામત નોકરીમાં માંગે છે, બીજા રાજ્યોમાં જે વળતર મળે છે એ વળતર માંગે. અરે સાહેબ, સૈનિક છે, સૈનિક ફોજી છે, એને માથે રાખવાના હોય. કયા રજવાડામાં, કયા દેશમાં આ રીતે સૈનિકોને અને શહીદના પરિવારને આ રીતે હેરાન થવું પડતું હોય છે? સાહેબ, યાદ રાખજો, 7/12માં જે નામ છે ને, મારી પાસે આટલી જમીન છે, આટલી મિલકત છે, આટલું સોનું છે, આટલા પ્લોટ છે, આટલા ઘર છે, જે આપણે હવામાં ઉડીએ છીએ ને, એ બધું ધોરું થઈ જશે, ઝીરો થઈ જશે જો સીમાડાનો ઉત્સાહ તૂટશે, જો સીમાડાના સૈનિકનો ઉત્સાહ તૂટશે. આજે જે કંઈ આપણે તાગડધીનના કરીએ છીએ એ આપણા સૈનિકો સીમાડાએ બેઠા છે, સીમાડાનું રક્ષણ કરે છે, એટલા માટે આપણા તાગડધીનના ચાલે છે. આવું ન ચાલે. કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પાર્ટી હોય, આવું ન ચાલે. મારે ગુજરાતના એક વ્યક્તિને અને ખાસ કરીને એક સરપંચને વિનંતી કરવી છે કે ફૌજ પ્રત્યે પ્રેમ હોય, સૈનિક પ્રત્યે પ્રેમ હોય, વીર નારી એટલે કે જેમના પતિ શહીદ થયા છે એના પ્રત્યે પ્રેમ હોય, તો બીજું ત્રીજું ચોથું કંઈ કરો કે ન કરો, પણ સરકારને એક કાગળ લખો કે સૈનિકને માનપૂર્વક સાંભળવામાં આવે અને માનપૂર્વક એની માંગ પૂરી કરવામાં આવે, એની જે ડિમાન્ડ છે એ ફૂલફિલ કરવામાં આવે. એ આપણો રાષ્ટ્ર ધર્મ છે, એ આપણા સૈનિકો પ્રત્યેની રિસ્પેક્ટ છે. હદ થઈ ગઈ યાર. કોઈ પણ આંદોલન હોય, આમ તેમ ચલો, એ બધું હજી ડાયજેસ્ટ થાય, પણ સૈનિક એ સૈનિક છે, સૈનિક છે તો આપણે સૌ છીએ, રાષ્ટ્ર છે, આપણા બધા તાગડધીનના છે. અને એટલા માટે બે હાથ જોડીને દરેક ગામના સરપંચને, દરેક જવાબદાર નાગરિકને, દરેક સૈનિક પ્રેમી વ્યક્તિને હું વિનંતી કરું છું કે એક પત્ર લખો કે સૈનિકની વાત સાંભળવી એ સરકારનો ધર્મ છે, સૈનિકની માંગ પૂરી કરવી એ સરકારનો ધર્મ છે. કદાચ માંગમાં થોડું 19-20 હોય, એમ છતાં પણ સૈનિકની રિસ્પેક્ટ માટે સૈનિકની માંગ પૂરી કરવી એ તમારો, મારો સૌનો ધર્મ છે. આવો સૌ લેટર લખીએ, ગામડા લેવલે, સરપંચ લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, અને સરકારને વિનંતી કરીએ કે સૈનિક એ સૈનિક હોય છે, બ્લાઇન્ડલી એને સ્વીકારવાના હોય છે અને એની માંગ પૂરી કરવાની હોય છે. અને એ માટે એક પત્ર દ્વારા ફરજ બજાવવી, ધર્મ બજાવવો, સૈનિક પ્રેમ બતાવવો એ તમારો, મારો ધર્મ છે. જય હિન્દ, ભારત માતા કી જય. વંદન છે એ મારા સૈનિકોને.